નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે જોવાના છીએ નિવૃત્ત પેન્શનરો માટે આજરોજ તારીખ 22/5/2026ની સાંજે 7:15 આવ્યા છે એક જબરદસ્ત સમાચાર. તો પેન્શનર મિત્રો, શું છે આ જબરદસ્ત સમાચાર જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વાત કરીએ પ્રસ્તાવિત 8મા પગાર પંચ હેઠળ લગભગ 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરો પગાર અને પેન્શન વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો આ કમિશનની રચના થઈ ચૂકી છે, જેનાથી દેશભરમાં સરકારી કર્મચારીઓ માટે પગાર માળખામાં મોટા સુધારાની આશા છે તે જાગી છે. જોકે સૌથી મોટો પ્રશ્ન હજુ પણ અનુત્તરિત છે કે કર્મચારીઓને ખરેખર કેટલો પગાર વધારો મળશે. તો અંતિમ વધારો મોટે ભાગે ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખશે, જે મૂળભૂત પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે વપરાતો મુખ્ય સૂત્ર છે. તો સરકારે હજુ સુધી આ મહત્વપૂર્ણ આંકડાની જાહેરાત કરી નથી દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનો કઈ માંગણીઓ કરી રહ્યા છે. તો નિષ્ણાંતોના મતે ફિટમેન્ટ ફેક્ટર વધવાથી પગાર પેન્શનમાં મોટો ઉછાળો આવશે. તો વધતા ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને કારણે ઘરગથ્થુ બજેટ પર દબાણ વધી રહ્યું હોવાથી કર્મચારી સંગઠનો ઓછામાં ઓછા 3 કે તેથી વધુ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. તો એકવાર અમલમાં આવ્યા પછી 8મા પગાર પંચથી વિવિધ કેન્દ્ર સરકારના વિભાગોમાં કામ કરતા લાખો કર્મચારીઓ નિવૃત્ત પેન્શનરોને લાભ થવાનો અપેક્ષા છે. તો નિષ્ણાંતો માને છે કે સુધારેલા પગાર માળખાથી નિકાલજોગ આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને અર્થતંત્રમાં ગ્રાહક ખર્ચમાં વધારો પણ થઈ શકે છે. જોકે ફિટમેન્ટ ફેક્ટર અને અમલીકરણ સમયરેખા અંગે સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો કમિશન ક્યાં સુધી પહોંચ્યું છે. તો સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની જાહેરાત કરી હતી. તો કેન્દ્રીય મંત્રીમંડળે 28 ઓક્ટોબર 2025ના રોજ તેની સંદર્ભ શરતોને મંજૂરી આપી હતી અને 3 નવેમ્બર 2025ના રોજ આયોગને ઔપચારિક રીતે સૂચિત કરવામાં આવ્યું હતું. તો ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં પ્રોફેસર પુલક ઘોષ અને પંકજ જૈન સભ્યો છે. તો કમિશન પાસે તેમનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય છે, જે 2027ના મધ્ય સુધીમાં અપેક્ષિત છે. તો તે હાલમાં હિતધારકો સાથે સલાહ સૂચન કરી રહ્યું છે, જેમાં 31 મે 2026 સુધી સબમિશન ખુલ્લું છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પગાર અને પેન્શનમાં વધારાની હદ નક્કી કરશે. તો 7મા પગાર પંચમાં તે 2.57 પર નક્કી કરવામાં આવ્યું હતું, જેનાથી લઘુત્તમ પગાર 18,000 રૂપિયા અને લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા થયું હતું. તો 8મા પગાર પંચ માટે આ આંકડો હજુ સુધી જાહેર થયો નથી. તો અંદાજ 1.8 થી 2.46ની વચ્ચે છે. તો જ્યારે કર્મચારી સંગઠનો 2.86 થી 3.25ની વચ્ચે માંગ છે તે કરી રહ્યા છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો 2016 પહેલાના પેન્શનરો માટે અલગ ફોર્મ્યુલા. તો 1 જાન્યુઆરી 2016 પહેલા નિવૃત્ત થયેલા લોકો માટે સરકારે 2 પદ્ધતિઓ અપનાવી અને જે રકમ વધુ હોય તે ચૂકવી. તો પહેલી નોશનલ પે પદ્ધતિ હતી, જે 7મા પગાર પંચના પગાર મેટ્રિક્સ અને વાર્ષિક વૃદ્ધિ ઉપયોગ કરીને પેન્શનની પુનઃગણતરી કરવામાં આવી હતી. તો બીજી પદ્ધતિ કોન્કોર્ડન્સ ટેબલનો ઉપયોગ કરીને છઠ્ઠા પગાર પંચના પેન્શનને
2.57થી ગુણાકાર કર્યો તો આનાથી વૃદ્ધ નિવૃત્ત લોકોમાં વિવિધ પેન્શન જૂથો બન્યા, જેને કારણે સતત સમાનતાઓની ચિંતા ઊભી થઈ હતી. તો ત્યારબાદ વાત કરીએ તો 2016 પછીના નિવૃત્ત લોકો માટે પેન્શન. તો 1 જાન્યુઆરી 2016 પછી નિવૃત્ત થનારા કર્મચારીઓને તેમના છેલ્લા મૂળ પગારના 50% જેટલું પેન્શન મળે છે. તો તેઓ 7મા પગાર પંચના પગાર મેટ્રિક્સ હેઠળ નિવૃત્ત થયા હોવાથી ગણતરી પ્રક્રિયા સરળ છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.